તો ઈપીએફઓ એક ખાસી મોટી ચેલેન્જ હમણાં ફેસ કરી રહ્યું છે કે જે યંગ એમ્પ્લોયી પેન્શન ફંડમાં જે ઇન્વેસ્ટ કરતા હોય છે એમાં આપણે વિડ્રોલ જોઈ રહ્યા છે જે ક્વાઇટ કન્સર્નિંગ છે અને ખાસ કરીને કે જે નવા જોબ સિકર્સ હોય કે જોબ લેતા હોય કે જે જોબ ચેન્જ કરતા હોય એના તરફથી આપણે આ પગલું લેતા જોઈ રહ્યા છે. આપણે એના પર જ આજે ચર્ચા કરીશું. હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે પીબી ઇન્વેસ્ટમેન્ટના પૂજા ભિંડે છે. પૂજા, આ એક ક્વાઇટ કન્સર્ન ઊભું કરી રહ્યું છે કે જે યંગસ્ટર્સ છે એ ઈપીએફઓમાંથી આખી રકમ લઈ લેતા હોય છે ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ જોબ ચેન્જ કે જે લોકો સ્વિચ કરતા હોય છે ત્યારે. અને આપણે જે જાણીએ છીએ કે આ એક તમારું રિટાયરમેન્ટ માટે આ એક કોર્પસ આપણે ભેગું કરતા હોઈએ છીએ. કરેક્ટ. કઈ રીતના આ કન્સર્ન એક એલર્ટ ઊભું કરી રહ્યું છે? રાઈટ પ્રીતિબેન, ઇનફેક્ટ આ કન્સર્ન હમણાં અગર આપણે જોઈએ તો લાસ્ટ 1 યરમાં 1 એપ્રિલ 2024થી કરીને હમણાં સુધીમાં મોર દેન 55,000 crore વિડ્રોવલ આવી ગયું છે. 7.1 મિલિયન વિડ્રોવલ ક્લેમ્સ આવ્યા છે. સો આઈ થિંક ધીસ હેઝ રેઝ ધ કન્સર્ન કે કેમ ધ યંગસ્ટર્સ વાય આર દે નોટ, એ લોકોને કેમ પ્રોવિડન્ટ ફંડમાં ઇન્વેસ્ટેડ નથી રહેવું. મેઇન થિંગ આઈ વુડ સી હમણાંનું જો જનરેશન છે, જો જેનઝી છે, આપણે કે ને દે આર જોબ હોપિંગ. એ લોકો એક જોબમાં કન્ટિન્યુટી નથી મેન્ટેન કરી શકતા એન્ડ દેટ ઇઝ વાય બિકોઝ જો કરંટ રૂલ્સ છે પીએફના એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડનું એ જ છે કે યા તો તમે 100% રિટાયરમેન્ટ પછી તમે વિડ્રોવલ લો, યા તો પછી ઇફ યુ આર જોબલેસ ફોર 1 month તો અપ ટુ 75% વિડ્રોવલ લઈ શકો છો એન્ડ ઇફ યુ આર જોબલેસ ફોર 2 months તો અપ ટુ 100% વિડ્રોવલ પોસિબલ છે. અને નોર્મલી અગર આપણે જરૂરત ન હોય તો વી ડોન્ટ ટેક આઉટ વિડ્રોવલ્સ. એટલે મેજરલી આ રિટાયરમેન્ટ માટે એક પ્રોવિઝન છે વિચ યુ આર ગેટિંગ ફોર યોર કન્ટિન્યુઅસ સર્વિસ. પર બિકોઝ જોબમાં આટલી બધી હોપિંગ થાય છે, ધ જેનઝીઝ ફીલ કે આ 8.25%માં શું છે અને મારું અમાઉન્ટ હું શું કામ ત્યાં બ્લોક કરું, એના કરતાં ઈધર દે યુઝ ઇટ, એ લોકોનું અનએમ્પ્લોયમેન્ટનું જો પીરિયડ છે એ લોકો એમાં યુઝ કરી લે છે કે ક્યાં સુધી જોબ નથી મળતી તો આઈ કેન યુઝ ધીસ મની, ઓર મે બી દે આર લાઈક મોર ઇન્ક્લાઇન ટુવર્ડ સ્ટોક્સ એન્ડ ડાયરેક્ટ ઇક્વિટી. અને આપણે જોઈએ છીએ રિટર્ન્સમાં તો ખબર નહીં, મને એમ લાગે છે કે ધ જેનઝી નીડ્સ ટુ બી લિટલ મોર aware about the debt part also in the portfolio. ખાલી ઇક્વિટીથી કંઈ નથી થવાનું. ટોટલી કેટલું અત્યાર સુધીનો વિડ્રોલ થઈ ગયું છે? કઈ આ મોટો ફિગર છે, કઈ રીતના એલાર્મિંગ છે આ? કરેક્ટ. ઇનફેક્ટ આપણે જોઈએ ને તો નંબર્સ એમ જોઈએ છે કે 10 વર્ષથી જો ઈપીએફના જો અકાઉન્ટ્સ છે 117થી કરીને 325 મિલિયન અકાઉન્ટ્સ રેસ થયા છે. સો ઓબ્વિયસલી એટલા બધા લોકોએ ઈપીએફનું બેનિફિટ લીધું છે, બટ લાસ્ટ 1 યરમાં જ આ અલાર્મિંગ ફિગર આવ્યું છે. અને આપણે જોઈએ ને પ્રીતિબેન તો ઘણા બધા બેનિફિટ્સ છે. ઇનફેક્ટ હમણાં વી આર સેઇંગ કે ઇટ્સ એન ઇઝી એક્સેસ. તમને ક્યારેક ઈપીએફઓમાંથી ફોર યોર ચાઇલ્ડ એડ્યુકેશન, ચાઇલ્ડ મેરેજ કા કોઈ પણ એવી જરૂરત હોય એન્ડ વિડ્રોવલ લેવું છે તો એટીએમ થ્રુ પણ આપણે વિડ્રોવલ લઈ શકીએ છીએ. સો આટલી બધી આપણે સુવિધા મળે છે. સો આઈ ડોન્ટ નો વાય સ્ટીલ 8.25% ઇઝ પિન્ચિંગ. અને આપણે એ પણ જોઈએ છે કે ઇનફેક્ટ ધી ઓર્ગેનાઇઝેશન એ લોકો પણ દે આર ઇન્વાઇટિંગ મોર ઇન્વેસ્ટમેન્ટ ઇન ટુ ઇક્વિટી નાઉ કે રિટર્ન વાઇઝ યુ ગેટ મોર બેનિફિટ દેર. બટ અગેન આઈ ડોન્ટ થિંક આ વિડ્રોવલ્સ હોવા જોઈએ એન્ડ આઈ થિંક પીપલ શુડ ટેક ધ બેનિફિટ till the retirement period. Yes, પણ આ જે સેક્શન ઓફ પીપલ વોટ વી આર ટોકિંગ અબાઉટ ધ યંગ જનરેશન ઓર યુ સેડ જેન ઝી, એ લોકો એમ માને છે કે ફર્સ્ટ ઓફ તો એમ માને છે કે હું કોઈ દિવસ રિટાયર થઈ છું નહીં. કરેક્ટ. રિટાયરમેન્ટની એજ મારા માટે ઘણી બધી દૂર છે તો હું શું કામ ઇન્વેસ્ટેડ રહું? માઇટ એઝ વેલ હું આ ફંડ વિડ્રો કરી અને માર્કેટમાં જે ક્રેઝ છે હું એમાં નિવેશ કરું. પણ અત્યારના જે માર્કેટ કન્ડિશન આપણે જોઈ છે, આઈ થિંક ફર્સ્ટ લેસન તો એમને મળ્યું હશે કે કઈ રીતના માર્કેટ ઉપર નીચે થઈ શકે છે. એ લોકોને તમે શું એડવાઇસ આપશો? તમે કહ્યું કે 8.25 જે એમને 8.25 જે અત્યારના પ્રિવેલિંગ રેટ છે, જેમને પિંચ થાય છે કે આ તો બહુ ઓછું છે, પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ધ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ કઈ રીતના એમના રિટાયરમેન્ટને એમને બચાવી શકે છે કે સેવ કરી શકે છે? આઈ થિંક પ્રીતિબેન કમ્પાઉન્ડિંગ વિલ કમ જેટલું તમે ટાઈમ ઇન્વેસ્ટેડ રહેશો. તમે રાઇટલી તમે કીધું કે આ પૈસા જો બી એ લોકો વિડ્રોવલ કરે છે દે આર ડાયવર્ટિંગ ઇટ ટુ ઇક્વિટી. પણ આજની તારીખમાં લાસ્ટ 1 યરનું અગર આપણે રિટર્ન જોઈએ તો દેટ ઇઝ ઓલ્સો નોટ 8.25. સો દેટ ઇઝ ધ પ્રૂફ એન્ડ દેટ ઇઝ લાઈક દેર કે તમે આ અસેટ અલોકેશનના એંગલથી જો તો
સર્ટન અમાઉન્ટ તમારું ત્યાં ઇન્વેસ્ટેડ રહેવું બહુ જરૂરી છે. એન્ડ એટ ધ સેમ ટાઈમ રિટાયરમેન્ટના ટાઈમ પર એઝ યુ સેડ નોબડી ઇઝ ગોઈંગ ટુ રિટાયર. હવે આજકાલનું જનરેશન તો જલ્દી પણ રિટાયર કરી લે છે. સો ઓલ ધ મોર દે શુડ બી ઓલ ધ ઇન્વેસ્ટેડ. મોર તો એ લોકોને ખબર નહીં એવું ફાસ્ટ મની જો આવે છે ને એમાં ઇન્વેસ્ટ કરવું છે. દે ફીલ 8% થી તો હું ક્યાં પહોંચીશ, મતલબ મારું કમ્પાઉન્ડિંગ ક્યાં થશે. બટ ટુ ટેલ ધીસ પીપલ દેટ યુ નો એઝ પર ધ એજ તમે થોડું એસેટ એલોકેશન કરો એન્ડ ધીસ ઇઝ ઓલ્સો ઇન્ક્લાઇન ટુવર્ડ્સ ઇક્વિટી. એ પણ થોડું ઇક્વિટીમાં જાય છે. એન્ડ વન વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમે આવી રીતે વિડ્રોવલ લો છો but you also have to see the tax angle. If you are not invested for certain amount of years, not working in an organization for certain amount of years, તો તમને ટેક્સ બેનિફિટ નહીં મળે. તમે એટીસીમાં પણ બેનિફિટ લીધું હશે, પ્લસ તમને એમ્પ્લોયર કોન્ટ્રીબ્યુશનનું પણ ટેક્સ બેનિફિટ મળે છે વેન યુ વિડ્રો. તો યુ નીડ ટુ સી બધા એંગલ્સ કે ભાઈ તમે અહીંયાથી બચાવો છો કે આઈ વિલ ઇન્વેસ્ટ ઇટ સમવેર એલ્સ, બટ તમે ક્યાં ટેક્સમાં તો નથી ખોતા પૈસા. જી, એ ટેક્સ તો બરાબર છે, પણ જે ઈપીએફઓ છે, પીપીએફ છે, જે એનપીએસ છે, જે કોઈ પણ પ્રોબ્લેમ આવે છે એ તમારો અનટચ્ડ અમાઉન્ટ રહે છે. અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમારે એમાં ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ. જો માર્કેટમાં તમે કરો છો તો ઉપર નીચે આવે છે તો તમારું આખું કેપિટલ ધોવાઈ શકે છે. પણ આ એક શ્યોર શોટ છે કે અહીંયા બેક ઓફ ધ માઇન્ડ તમને એમ રહે છે કે ના, આ તો અમાઉન્ટ મારો છે જે વિલ ટેક કેર ઓફ માય લોટ ઓફ નીડ્સ એટ ધ લેટર એજ. કરેક્ટ. ઇનફેક્ટ કેવું છે પ્રીતિબેન કે જો ઇક્વિટીના પૈસા જો મ્યુચ્યુઅલ ફંડમાં નાખે છે, આપણે હંમેશા ગોલ્સની વાત કરીએ તો વેન આઈ એમ ઓપનિંગ માય પોર્ટફોલિયો, મને ખબર છે આ મારા બચ્ચાઓનું એડ્યુકેશનનું છે, અમારું ઘરનું છે, આમ છે. એન્ડ સડનલી બધાની લાઈફમાં આટલી પ્લાનિંગથી જાય ને એવું મેં નથી જોયું. કાંઈક તો એક ઇવેન્ટ આવી જાય, કાંઈ એવી સર્કમસ્ટન્સ આવી જાય વેરીન કે બિઝનેસમાં કાંઈ થઈ જાય ને મને પૈસા જરૂર પડે એનું ફૂલ રિડેમ્પશન કરી લો. એ ટાઈમ પર આ ઈપીએફઓ હોય કાં પછી પીપીએફ હોય કાં પછી એનપીએસમાં મારું વિડ્રોવલ, આઈ નો કે હું લોક ઇન છે 60 સુધી મને પૈસા જ નથી, આઈ એમ નોટ અલાઉડ ટુ. તો સર્ટન થિંગ્સમાં લોક ઇનનું બેનિફિટ તમને મળશે ને, એ પણ એક સેન્સ ઓફ સિક્યોરિટી છે. અને આઈ ફીલ પીપલ શુડ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધ જેન ઝી શુડ અન્ડરસ્ટેન્ડ. યસ, અને દેટ્સ ઇઝ સ્પેશિયલી ફોર યુ યંગસ્ટર્સ કે તમે જે ઈપીએફ, પીપીએફ, એનપીએસ આ બધી તમારી સિક્યોરિટી છે, જે આપણે સોશિયલ સિક્યોરિટી આપણે ઇન્ડિયામાં અવેલેબલ નથી. તો આ એક તમારા માટે સોશિયલ સિક્યોરિટી જેવું છે ને, કોઈના માટે નહીં, તમારા માટે જ છે. એટલે આવી રીતે જ્યારે પણ તમે જોબ ચેન્જ કરો છો કે માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ જો તમારે નિવેશ કરવું હોય તો ઈપીએફઓ, પીપીએફ, એનપીએસમાંથી વિડ્રો નહીં કરવાનું. મે બી તમે એક સેપરેટ તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ ત્યાં કરી શકો છો, પણ આ એક તમારું કોર્પસ તમારે ચાલુ જ રાખવાનું છે. વિથ ધ જોબ ચેન્જ ઓલ્સો તમે સેમ અકાઉન્ટમાં એ કન્ટિન્યુ કરી શકો છો તમારું કોન્ટ્રીબ્યુશન, બિકોઝ એમ્પ્લોયર પણ એમાં નિવેશ કરતા હોય છે, એમનો જે પાર્ટ છે. એટલે આ તમારે વિડ્રો નહીં કરવું જોઈએ, એ અમારું રેકમેન્ડેશન છે. ને જો તમે જેટલા જલ્દી સમજશો એટલું તમારા માટે બેનિફિટ થશે. તો થેન્ક યુ પૂજા, અને થેન્ક યુ તમને પણ.